બોડેલી ખાતે પ્રાયોજના વિભાગની નકલી કચેરી ઊભી કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂતનું છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સંદીપ રાજપૂતને સાંજના સમયે છોટાઉદેપુર સબ જેલમાં ગભરામણ થવાની ફરિયાદ કરી હતી, જેને લઈને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન મોત થતા હાલ તો પ્રાથમિક કારણ હાર્ટ એટેકનું માનવામાં આવી રહ્યું છે. છોટાઉદેપુર એસડીએમ અને પોલીસનો કાફલો જનરલ હોસ્પિટલ પર પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.